स्वस्ति श्री गणेशाय नमः। श्री सद्गुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरं तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। मोवेश्वर महादेव की। पवन सुत हनुमान जी महाराज की। मोवावारा वाछरा डाडानी हरसिद्धि मात की। द्वारिकाधीश की। सद्गुरु भगवान की। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय
जय राम जय जय राम श्री राम जय राम जय जय रघुपति राघव राजा राम रघुपति राघव राजा पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 जय 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 राम जय जय राम रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यम् दुःखस्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनंदन रामचंद्र दासोऽहमद्य भवतः शरणागतोऽस्मि। बोलिए श्री रामचंद्र भगवान की जय, मोवेश्वर महादेव की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। ભગવાનની દિવ્ય કથામાં પ્રવેશ કરીએ। પરમાત્માની
સુંદર લીલા છે. એ પહેલા મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન, હર્ષિત માતાના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન, આવાહિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન, આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન. આપ સર્વને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ભગવાનની આ પરમ પાવની કથા છે. ઈશ્વરની આ સુંદર લીલા છે. વિધવિધ જાતની લીલાઓ અને વિધવિધ જાતની ચર્ચાઓ. ભગવાન ક્યારેક ભગવાનના રૂપમાં પણ આવીને લીલા કરી જાય છે અને ભગવાન ક્યારેક માણસના રૂપમાં પણ આવીને લીલા કરી જાય છે. ભગવાન ક્યારેક પ્રાણીના રૂપમાં આવે છે અને લીલા કરી જાય છે અને ભગવાન ક્યારેક સંતના સ્વરૂપમાં આવીને પણ લીલા કરીને હાલ્યા જાય છે. સંતનું સ્વરૂપ યાની કે કપડાં બદલી લેવા અને વલકલ વસ્ત્રને ધારણ કરી લેવા, સંસારનો ત્યાગ કરી દેવો અને મોહ માયા સંપત્તિથી દૂર થઈ જવું અને વલકલ વસ્ત્રને ધારણ કરીને કોકના ખેદ કરવા, એવો નથી. એને સંન્યાસી નો કહેવાય. સંન્યાસનો મતલબ ત્યાગ અંદરથી કરવો, બહારથી નહીં. જનક રાજાની નગરી જ્ઞાનીઓની નગરી હતી. જનકના રાજાની નગરી છે વૈરાગ્યોની નગરી હતી, પણ બધા ભોગને ભોગવતા હતા, કારણ કે ત્યાગ અંદરથી કર્યો હતો, બહારથી નહીં. સ્નાન આદિ અનેકો કૃત્ય તો શરીરને સ્વચ્છ કરવા માટે કરવાના છે, બાકી સ્નાન તો અંતઃકરણથી કરવાનું છે. ભગવાન હૃદયથી કરવાનું છે. એટલે ઈશ્વર ઘણી વખત સંતના સ્વરૂપમાં આપણી સમક્ષ પ્રગટ થતા હોય છે. ઈશ્વર ઘણી વખત પ્રાણીના સ્વરૂપમાં આપણી સમક્ષ પ્રગટ થતા હોય છે. ઈશ્વર જુદા જુદા વિવિધ જાતના રૂપની અંદર ભગવાન આપણને દેખાતા હોય. સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે ઘણા સંતો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. હનુમાનજી મહારાજ અષ્ટ સિદ્ધિઓ નવ નિધિઓ એના દાતા. ઘણા સાધુઓ, ઘણા સંતો એવી પ્રકારની 8 પ્રકારની સિદ્ધિઓ દર્શાવી છે આ દુનિયામાં. કોઈ પાસે રસોઈની સિદ્ધિ હોય, કોઈ પાસે ચાલવાની સિદ્ધિ હોય, કોઈ પાસે એવી રીતના જુદી જુદી અનેક પ્રકારની. આપણે ઘણી વખત કહેતા હોય કે ફલાણા બાપુ છે, લે હમણાં તો અહીંયા હતા ને એટલી વારમાં અહીંયા આવતા રહ્યા, હમણાં તો આ રૂપની અંદર હતા, એટલી વાર મેં આ રૂપની અંદર બીજા સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. એનો મતલબ એની પાસે સિદ્ધિઓ છે કે આ સમયે એ અહીંયા જગ્યાએ હોય તો થોડીક જ ક્ષણોની અંદર એ બીજી જગ્યાએ પણ પહોંચી જાય છે. વાયુ વેગે ચાલતા હોય, એની પાસે ચાલવાની સિદ્ધિઓ જ એટલી હોય છે કે જેમ વાયુ હાલે એમ હાલીને જઈ જતા હોય, આપણને ખબર ન પડે. આવી જુદ પ્રકારની વિવિધ પ્રકારની સિદ્ધિઓ છે જે વ્યક્તિ પ્રાપ્ત કરતો હોય છે. અને સિદ્ધિને પ્રાપ્ત કરી લીધા પછી પણ એ સિદ્ધિનો ઉપયોગ નથી કરતો અને માનવ દેહ તરીકે જે રહે છે, એ માનવ તરીકે જે કરવાનું કર્મ છે એ બધા જ કર્મ કરે છે, એ જ યોગ્ય સિદ્ધ છે. ભગવાન મારા જુનાગઢમાં ઘણા એવા સિદ્ધો છે કે જેણે સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે અને પ્રાપ્ત કર્યા પછી પણ એ સિદ્ધિનો ઉપયોગ નથી કરતા. ટુકડા રોટલા હાટું થઈને ભગવાનને આપણી સમક્ષ બોલાવવાના,
નકર એને ઘણા દેવોને સિદ્ધ કરેલા હોય, ઘણા મંત્રોને સિદ્ધ કરેલા હોય. એ મંત્ર જ્યારે જપે ત્યારે દેવ પ્રગટ થાય છે, અને દેવ એક વખત પ્રગટ થાય એટલે માગે એને આપે છે. અને એ જ વ્યક્તિ 2 બટકા રોટલા હાટું થઈને દેવને બોલાવે. જે સિદ્ધ થઈ ગયો છે, જે સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે, એ વ્યક્તિ સમજે છે કે 2 બટકા રોટલા હાટું થઈને દેવને આપની સમક્ષ નો મોજે બોલાવાય, 2 ઘેર માગી આવાય. અને એ વ્યક્તિ ક્યાંક જાય છે, અલખ નિરંજન કરીને આવે છે, અને કોકનું કલ્યાણ પણ કરીને આવે છે. કારણ કે કોઈ જગ્યાએ ક્યાંક અશુદ્ધિઓ ફેલાણી હોય, કોઈ જગ્યાએ ક્યાંક અશુદ્ધનું અન્ન આવ્યું હોય, અને આપણે માગવા જઈએ અને માગતા સમયે જો એને સમક્ષ દેવામાં કાંઈક પણ હૃદયમાં ભાવ પ્રગટ થઈ જાય ને અનિત્યનું આવેલું કદાચ નીતિમાં ફેરવાઈ જાય. કારણ કે ક્યાંથી કયા પ્રકારનું કેવું અન્ન આવ્યું છે કોને ખબર છે ભગવાન. એટલે સિદ્ધિઓને પ્રાપ્ત કરી હોય છે. સંતોનો દેશ છે, સાધુઓનો દેશ છે. પરમાત્મા જુદી જુદી લીલા કરે છે. પરમાત્મા જુદી જુદી લીલા કરે છે. ઘણી વખત પ્રાણીના રૂપમાં આવે છે, તો ઘણી વખત મનુષ્યના રૂપમાં આવે છે, ઘણી વખત કોઈ બીજા રૂપની અંદર આવે છે, તો ઘણી વખત કોઈ બીજા રૂપની અંદર આવે છે. ઘણી વખત એક જ પરમાત્મા વિવિધ જાતના એક જ સમયે જુદા જુદા અવતારોને ધારણ કરીને એક જ સમયે ત્યાં અવતરિત થયા હોય છે. આપણને એવું લાગે છે કે રામજી સાથે જે બીજા કોઈ પણ હતા એ બીજા વાનરો આ ને તે આવું બધું હતું, પણ એ બધા પણ દેવતાઓનું કંઈક ને કંઈક સ્વરૂપ હતું જે રામજીને મદદ કરવા માટે એની સાથે અવતાર ધારણ કર્યો હતો. કારણ કે દેવતાઓ ભગવાન વગર રહી નથી શકતા. એટલે રામ આવે છે, કૃષ્ણ આવે છે, ત્યારે વિવિધ સ્વરૂપના ગોવાળાના સ્વરૂપમાં તો ગોવાળોના સ્વરૂપમાં, વાનરોના સ્વરૂપમાં તો વાનરોના સ્વરૂપમાં એ અવતાર લીલાને પૂર્ણ કરવા માટે બીજા દેવતાઓ પણ અવતારને ધારણ કરે છે. ધારણ કરવો પડે છે, કારણ કે એના વગર રહી નથી શકતા ભગવાન. પછી ચાહે ભરત હોય, પછી ચાહે લક્ષ્મણ હોય, કે પછી ચાહે બીજો કોઈ પણ હોય. અને એક વખત અવતાર ધારણ કરે છે, ત્યાં સ્વર્ગની અંદર તો જુદું જુદું જાતના બીજા અનેક જે નિયમો હોય એ પ્રમાણે રહેવું પડતું હોય છે. પણ અહીંયા જ્યારે ભગવાન માનવ રૂપની અંદર આવ્યા હોય છે, ત્યારે જે સ્વર્ગમાં ન થઈ શકે એવી લીલાઓ દેવતાઓ માનવ રૂપની અંદર કરતા હોય છે. નહીતર હંમેશા ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા ઉપર સૂતા હોય છે, પરંતુ જ્યારે નાગ પાસથી લક્ષ્મણજી બંધાઈ ગયા અને મૂર્છિત થઈ ગયા, ત્યારે લક્ષ્મણજી રામના ખોળામાં સૂતા છે. લક્ષ્મણ શેષનાગનો અવતાર છે, રામજી વિષ્ણુનો અવતાર છે. અને લક્ષ્મણજી રામના ખોળામાં સૂતા છે, અને હનુમાનજીને આવવામાં થોડી વાર લાગે છે. લક્ષ્મણ પણ ચાહે છે કે હનુમાનને થોડુંક મોડું થાય, કારણ કે આજ ઉલટી ગંગા વહી છે. કાયમ રામ એટલે કે વિષ્ણુ મારા ખોળામાં સૂતા હોય, આજ હું મારા ભગવાનના ખોળામાં સૂતો છું. આવો અવસર પાછો ક્યારે પ્રાપ્ત થાય? આવો અવસર પાછો ક્યારે મળે? આવો મોકો પાછો ક્યારે મળે કે હું એના ખોળામાં માથું રાખીને સૂતો હોય? ક્યાંક ને ક્યાંક લક્ષ્મણના મનમાં પણ એમ છે કે હનુમાનજીને થોડુંક મોડું થાય, હનુમાનજીને થોડુંક મોડું થાય, હનુમાનજીને થોડુંક મોડું થાય. અને હનુમાનજીને મોડું પણ થાય છે, કારણ કે તે સમયે એના મનમાં સાત્વિક અહંકાર હતો કે હું હમણાં ગોતીને લઈ આવું, હમણાં જઈને લઈ આવું. અને માણસના મનમાં જ્યારે પણ અહંકાર જાગે છે, ત્યારે સહેલાઈથી થઈ જતું કામ પણ બમણી મહેનત માગી લે છે. પછી ચાહે એ સંત સ્વભાવ હોય, સંતોનો અહંકાર હોય, કે સામાન્ય માણસનો અહંકાર હોય, કોઈ પણ વ્યક્તિનો અહંકાર હોય છે, પણ એ વ્યક્તિના મનમાં જ્યારે અહંકાર જાગે છે કે આને તો હું આમ કરી નાખું. ઘણા બહેનો ન કહેતા હોય કે 50 માણસની રસોઈ તો હું ચપટી વગાડીને રસોઈ થાય. એ કે 50 માણસની રસોઈ તો મારે આમ થઈ જાય કે
અને જ્યારે કહું 5 મહેમાન કોક દી ઓચિંતાના ઘેર આવે ને તો માથું મંડે ચડવા અને ઓલા પાટા બાંધતા હોય, મહેમાન બિચારા કામ કરતા હોય. અને પોતાનું તો બનાવે, ભેગા ભેગું ઘરધણીનું રાંધતા જાય ને હાંજનું રાંધતા જાય. આજે એ કે 2 રોટલા વધારે કરી નાખ્યો, મારું માથું છે ચડ્યું ને તો સાંજે કડવા નહીં એમ. એ બમણી મહેનત માગી લે છે. જ્યારે તમારામાં અહંકાર પણ, અહંકાર નહીં પ્રકારો, સાત્વિક અહંકાર પણ જ્યારે આવે છે ત્યારે તમારાથી બમણી મહેનત માગી લે છે. અને એટલા માટે સુસેણ વેદને બોલાવવા માટે ગયા. હનુમાનજી વેદને ઓળખી ના શકાય, આખા ઘરને ઉપાડીને લઈ આવવું પડ્યું. કારણ કે હું એને હમણાં લઈ આવું એમ કહીને ગયા હતા, આખા ઘરને ઉપાડીને લઈ આવવું પડ્યું. લંકા કાંડમાં આ બધા દ્રશ્યો દર્શાવ્યા છે, સુંદરકાંડમાં દર્શાવ્યા છે. સંજીવની બુટી લેવા ગયા હતા, ખાલી 2-4 મુઠ્ઠીમાં પાંદડા લઈ આવવાના હતા, કે ખાલી પાંદડા તોડીને મુઠ્ઠીમાં આવે એટલી બુટી લઈ આવવાની હતી. પણ એ સાત્વિક અહંકારને કારણે એ બુટીને ન ઓળખી શક્યા, એટલા માટે આખે આખો ડુંગર ઉપાડવો પડ્યો. આખે આખો ડુંગરને ઉપાડી લેવો પડ્યો. હવે ક્યાં 2-4 પાંદડા ઉપાડવા, ક્યાં આખો ડુંગર ઉપાડવો? આ અહંકાર કેટલું કરાવે જોજો. રાવણના મનમાં થોડોક અહંકાર જાગ્યો હતો કે હું શિવજીનો ભગત. આખે આખો ડુંગર મહાદેવજીની કૃપાથી એને કૈલાસ પર્વત ઉપાડી લીધો. અને કૈલાસ પર્વત ઉપાડ્યો એટલે રાવણના મનમાં અહંકાર જાગ્યો કે મારા જેવો શિષ્ય મારા ગુરુને મેળો જ નહીં હોય કે ડુંગર હોતા ઉપાડી લે. મારા જેવો ચેલો એને ન મળે. એને પોતાની શિષ્યતા ગુરુને ઉપાડી લીધા, એના ઉપર એને અહંકાર જાગ્યો છે કે મારા જેવો ચેલો ભગવાનને મળે જ નહીં. એને અભિમાન થતું હોય. શિષ્યને જ્યારે અભિમાન, ગુરુને શિષ્ય ઉપર અભિમાન થાય છે એ વાત સત્ય છે, પણ શિષ્યને એના શિષ્યપણા ઉપર જ્યારે અભિમાન થાય છે ત્યારે એ વિનાશનો પાયો ખોદાય છે. તારી એવી કઈ તાકાત કે તું એવું વિચારે કે મને, હું શિવજીને હારામાં હારો ચેલો મળ્યો છું. ઘણા ચેલાના મનમાં ના હોય મારા જેવો ચેલો તમને ક્યાંય મળીએ જ નહીં એમ. હું હારામાં હારો છું, શિષ્ય છું શિવજીનો, કે હું એને શિવજીને ઉપાડલો. મેં મારા ગુરુને ઉપાડી લીધા. એનો એને અહંકાર હતો, એનું એને અભિમાન હતું. અને એ અભિમાન હતું એટલે અમૃતનો કુંભ નાભીમાં હતો ને એના છતાં પણ રાવણને મરવું પડ્યું હતું. અને મારા તમારા અમૃતના કુંભ નાભીમાં જ હોય છે. અને પછી રાવણ, આ વાત તો રાવણ 10 મોઢે બોલતો, નકર 2-3 મોઢે તો બોલતો જ. રાવણ હોય 2-3 મોઢે તો બોલે જ. અહીંયા આમ વાત કરે ને બીજી જગ્યાએ જઈને બીજી વાત કરે ને ત્રીજી જગ્યાએ જાય તો વળી હાવ ફરી જાય કે મને તો કંઈ ખબર જ નથી. લે એને રાવણ જ કહેવાય. જે 3 મોઢા એનો મતલબ એવો નહીં કે 10 મોઢા એનો મતલબ એવો નહીં કે 5 આ બાજુ ને 5 આ બાજુ, એવી રીતે 10 મોઢા એમ નહીં. અહીંયા બીજી વાત કરે ને વાં જઈને બીજી વાત કરે ને ત્રીજી જગ્યાએ વળી બીજી, એને રાવણ કહેવાય. જે વાતની વાતના બદલી જતો હોય, જે વાતની વાતના પલટી જતો હોય, જે વાતની વાતના પોતાની વાતને ફેરવીને એની પાસે કળા હોય. ઘણા માણસો પાસે વાત બદલાવાની સિદ્ધિઓ હોય. આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને બેઠા છે દુનિયામાં. એ વાતને કઈ રીતે પલટાવી નાખે સામેવાળાને ખબર ન પડે. ઘણા માણસોને સામેવાળાના મનને પીગાડવાની કળા હોય. બધી જુદી જુદી જાતની કળાઓ છે. એવી રીતે ગોળી પાય, એવી રીતે ગોળી પાય, એવી રીતે રડતા આવડતું હોય. ઘણા માણસને રડવાની કળા હોય. ગરીબાઈ ગાવા મારી પાસે તો કાંઈ છે ને, નામ છે ને, આવી રીતના છે ને, આવી એમ કરી કરીને બંગલા ઉભા કરી લીધા. આ કળાઓ છે બધી. સારી બાબત છે, ખરાબ બાબત નથી. હોવું જોઈએ જીવનની અંદર આવું બધું. રાવણના મનની અંદર અહંકાર હતો. એમ હું તમે પણ જ્યારે 2 મોઢાવાળા બનીએ છીએ, એટલે 2 વાતવાળા બનીએ છીએ, ત્યારે આપણે પણ રાવણ જેવા થઈ જાય. અહીંયા કંઈક બીજું કીધું હોય ને ઓલાને કંઈક બીજું કીધું હોય, એમ આને કંઈક બીજું કહીએ ને ઓને કંઈક બીજું કહીએ. મારો ને તમારો પણ અમૃત કુંભ નાભીમાં જ છે. અને એટલે આપણે કહીએ છીએ કે જ્યારે નાભીનાદ નીકળે છે ત્યારે ઈશ્વરને સાંભળવું પડે છે, સાંભળવું પડે છે અને સાંભળવું પડે છે. આપણો જન્મ જ્યારે થાય છે ત્યારે માતાના ગર્ભમાંથી જ્યારે છૂટીએ છીએ ત્યારે નાભી છેદન કરવામાં આવે છે. નાભીમાં પેલું હોય છે નાડી,
એને કાપવામાં આવે, કારણ કે નાભીના કુંભથી બધું ઉત્પન્ન થાય છે. શરીરની બધી જ નાડીઓ નાભી સાથે જોડાયેલી છે. અને એટલે આપણા મનનો રાવણ પણ મરે તો ક્યાંથી મરે? તો કે નાભીએથી જ મરે. એ અહંકાર છે, એ અભિમાન છે. અહંકાર, અભિમાન, આ બધી જ જે કાંઈ પણ વસ્તુઓ છે એ તમારી અંદર રહેલી જે સાત્વિકતા છે એ સાત્વિકતાનો નાશ કરી દે છે. અને એટલા માટે ભગવાન રામચંદ્રજી જ્યારે વનમાં ગયા છે ત્યારે ભરત છે એ સાત્વિક વિચારોને ધારણ કરે છે. એટલે બે ઘડી માટે તો બે ઘડી માટે પણ મારે રાજગાદી ઉપર નથી બેસવું, કારણ કે એક વખત હું રાજગાદી ઉપર બેસી જાઉં અને બેઠા પછી મને જો એમાં મમતા જાગી જાય તો મારે રામને શું દેવું. અને એટલે ભરત વિચાર કરે છે કે આપણે સૌએ સાથે મળી અને જવું જોઈએ. બોલે ક્યાં જવું જોઈએ? તો કે રામને મળવા માટે. બધા સાથે મળ્યા છે અને બધા સાથે મળી રાણીવાસામાં ગયા અને રાણીઓને બધી વાત કરી છે. અયોધ્યાના રાજા રજવાડાઓમાં બધી વાત ફેલાણી છે. જનક રાજાને ખબર પડી છે, અયોધ્યાના વાસીઓને ખબર પડી છે, અયોધ્યાના લોકોને ખબર પડી છે. ધીમે ધીમે આ વાતની ખબર જેવી બધાને પડવા લાગી, બરાબર બધા લોકો પોતપોતાના પોટલા બાંધીને માંડ્યા હાલવા કે મારે નથી જા, મારે અહીંયા નથી રહેવું, રામને મળવા આવવું છે, રામને મળવા આવવું છે, રામને મળવા આવવું. કારણ કે બધાના મન અશાંત છે, મનને શાંત કરવા માટે જાય છે. બધાના મન અશાંત છે અને મન જ્યારે અશાંત હોય ત્યારે એક જ દવા છે. હનુમાન ચાલીસામાં લખ્યું છે કે રામ રસાયણ તુમરે પાસા. આ મન જ્યારે અશાંત થાય છે, મન જ્યારે થોડુંક અશાંત થઈને બીજી જગ્યાએ ભટકે છે, ત્યારે આ મનને શાંત કરવાનો એક જ ઉપાય રામ રસાયણ તુમરે પાસા. રામ રસાયણ, રામ કહેતા રામ અને રસાયણ કહેતા દવા. રામ નામની જે દવા છે આ મનને શાંત કરી શકે છે, એ સિવાય બીજું કોઈ શાંત નથી કરી શકતું. એટલે રામ રસાયણ તુમરે પાસા. ભગવાનનું દિવ્ય ચરિત્ર અને દિવ્ય જેવી આ લીલા છે, આ સુંદર સુંદર કથાઓ છે, એ કેવલ ને કેવલ રામ નામના સ્મરણ માટે છે પ્રભુ. એ કેવલ ને કેવલ રામ નામના ગુણગાન માટે. બાકી આમાંથી મને નથી કંઈ યાદ રહેવાનું અને તમને નથી કંઈ યાદ રહેવાનું. પણ આ સમયે થોડા નામ પરમાત્માના લેવાય, આ સમયે થોડા ગુણ ભગવાનના ગવાય, આ સમયે થોડી વાતો ભગવાનની થાય. અને એ સમયગાળા દરમિયાન થોડીક ક્ષણો માટે તો થોડીક ક્ષણોમાં, નહીંતર તમે 3.5 મહિના એ કંઈ રામના નામ લેવાના હતા? ક્યાં બેનો બધા અહીંયા આવીને બે કીર્તન કરવાના હતા? કોઈને મગજમાંય નહોતું. પણ આપણે ચાતુર્માસનું આયોજન કર્યું છે, એટલે ચાતુર્માસ સમજીને તમે ગમે ત્યાંથી સમય કાઢીને ગમે એવું હાથી હાલતું હોય, ગમે એવા કામ કરતા હોય, પણ 1.5 કલાક માટે અધૂરું મૂકીને અહીંયા આવતા રહીએ છીએ. આ કારણ કેવલ અને કેવલ આપણા જીવને ધન્યવાદ આપવાનો. અને એક વાત યાદ રાખવા, ભક્તિનો પ્રભાવ એવો છે ભગવાન કે તમે એક વખત ભક્તિ કરો એટલે પછી તમે વધારે ને વધારે એની અંદર ઉતરતા જાઓ છો, પછી વધારે ને વધારે એની અંદર ઘૂસતા જાઓ છો. માણસના મનની અંદર જ્યારે સંજોગ ઊભા થાય કે કામ પહેલા કરું કે ભક્તિ પહેલા કરું, ત્યારે ભક્તિ પહેલા કરી લેવાય. અને તમે બધા આવું જ કર્યું છે. ભક્તિનો પ્રભાવ જ એવો થઈ જાય છે ભગવાન કે પછી ભક્તિના પ્રભાવે કામ તો થઈ જ જાય છે, એમાં કઈ ના હાલે. અને એક વખત તમારા મનની અંદર ભક્તિ ઉતરી જાય છે, પછી હજી એમ થાય કે લેને હજી 2 નામ લઈ લઉં, હજી 2 નામ લઈ લઉં, હજી 2 નામ લઈ લઉં, હજી 2 નામ, એમ મન ચોટતું જાય છે. જેમ કીચડમાં માણસ ફસાઈને બહાર નીકળવાના પ્રયત્ન કરે તો એની અંદર ને અંદર ઘૂસતો જાય છે, એમ પરમાત્માના નામ લેવામાં પણ માણસ એક વખત ચોટી જાય છે, પછી એના જીવને બીજે ક્યાંય જીવ ચોટતો જ નથી.
ધીરે 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 એમાં 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 ને એમાં એમાં ને એમાં ઘૂસતો જાય છે, ઘૂસતો જાય છે, ઘૂસતો જાય છે. આવું ભગવાનના નામની અંદર જાદુ છે. આવું પરમાત્માના નામની અંદર તમે જે કાંઈ પણ માયા કયો તો માયા, જે કયો છો ઈશ્વરને માયા કયો તો માયા તરીકે, તો માયા તરીકે એમાં ચોંટી જાઓ. ગમે તે રીતે તમે ઈશ્વરમાં ચોટશો, તમારો ઉદ્ધાર થયા વગર નહીં રહે. ગમે એ સ્વભાવથી, ગમે એ ભાવથી તમે એમાં ચોટો એટલે તમારો ઉદ્ધાર થયા વગર નથી રહેતો, નથી રહેતો, નથી રહેતો. અને એટલે ભગવાન ભરતજી એવું કહે છે કે આપણે સૌ રામ પાસે જઈએ, અને રામ પાસે જઈએ એટલે રામજી આપણને આ માર્ગ બતાવશે કે અયોધ્યાની રાજગાદી ઉપર કોણ બેસે. કારણ કે ભરત 1 મિનિટ માટે પણ એ અયોધ્યાની ગાદી ઉપર બેસવા નથી ઈચ્છતા. કારણ કે 1 મિનિટ માટે પણ જો હું અયોધ્યાની ગાદી ઉપર બેસી જાઉં અને સત્તાનો મને અહમ આવી જાય, સત્તાનો મને મોહ જાગી જાય, અને હું ખોરાક મારા મનમાં એમ થાય કે લેને 14 વર્ષ ચાલો, 14 વર્ષ હાલને કાંઈ વાંધો નહીં, હાચવી લઉં, અને 14 વર્ષ પછી જ્યારે પાછા રામ આવે ત્યારે મારે એને દેવાનો જીવ ન જાગે તો શું કરવાનું? એટલે 1 મિનિટ માટે પણ ભરતજી એ ગાદી ઉપર બેસવા નથી માંગતા. અને એટલા માટે થઈ સર્વને આ વાત મૂકી છે. આ વાત બધાને પસંદ પડી છે, અને સર્વ બધા જ સિર ધરી બચન શરણ સિર નાઈ, રથ ચઢી ચલત ભયે દો ભાઈ. ત્યાંથી હાલી નીકળ્યા છે, અને રામજી હાલીને વનમાં ગયા છે એટલે ભરત કે મારે પણ હાલીને વનમાં જવું છે. બસ આ શ્રદ્ધા, આ વિશ્વાસ, આ ભરોસો એ જ તમને ઈશ્વર સુધી પહોંચાડે છે ભગવાન. નકર આપણે ત્યાં એવું વિચારીએ કે રામ ક્યાં જોવે છે કે હું હાલીને ગયો તે ભરત હાલીને આવે છે. પણ હાલીને જઈએ તો ભગવાન આપણી તરફ વધારે ખેંચાય, રામનું આકર્ષણ મારી તરફ વધારે ખેંચાય. ભોગ ભોગવીને તમે પરમાત્માને પ્રાપ્ત કરી લ્યો છો એ વાત શક્ય જ નથી ભગવાન. ભોગો ભોગવતા ભોગવતા ઈશ્વર મળી જાય એ વાત શક્ય જ નથી. કારણ કે એ સમયે આપણો જીવ ભોગમાં લાગ્યો રહે છે. એ સમયે ભોગમાં ક્યાંક ખામી હોય છે, ત્યારે આપણો જીવ ભોગમાં ચોટી જાય છે કે આમ કરવું ને તેમ કરવું ને આમ કરશું ને તેમ કરશું. એ ત્યાં ઈશ્વર ભજનનો અમુક જે સમય હોય છે એ સમયમાં ભાગ પડી જાય છે. જ્યારે તમે ભોગો ભોગવવાની પાછળ પાછળ દોડો છો ત્યારે જીવનમાં અમુક નક્કી કરી લેવું જોઈએ કે મારે કાં એટલા પૈસા થઈ જાય ત્યાં સુધી કમાવું છે, અને કાં તો એટલી ઉંમર સુધી કમાવું છે, પછી છોડી દેવું. જેના જેના ભાગ્ય, સંતાનોના ભાગ્યમાં હશે તો સંતાન કમાઈ જ લેવાના છે. અને જો ભાગ્યમાં નહીં હોય તો કમાઈને ભેગું કર્યું હોય એક ફૂંક મારીને ઉડાડ દે, વાર નહીં લાગે જરાય. કારણ કે એ ફૂંક હાથમાં જ લઈને બેઠા, કારણ કે તમે એમનેમ પરબારું આપી દો છો એટલે એને કિંમત નથી કે બાપાએ કેમ ભેગું કર્યું ને કેવી મહેનત કરી. એટલે એક જ ફૂંક મારીએ. જેમ બોલો ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રને હાથમાં રાખ્યું હતું, હા, કે શિશુપાલ જેવી હોમી ભૂલ કરે એટલે સીધી ફૂંક મારું તો જાય. એમ સંતાનો ધ્યાન રાખીને જ બેઠા છે, કારણ કે એની મહેનતની ખબર નથી. તમારી સાથે સાથે એને મહેનત કરાવશો તો એને ભાન પડશે કે આ કેટલી વિહે હો થાય, તો એને ખબર પડશે કે આ કઈ રીતે થાય, તો એને બુદ્ધિ આવશે કે આ કેમ થાય. પરંતુ સંતાનને ખબર નથી ને તમે એને સોંપી દો છો, એનો મતલબ એવો છે કે તમે એને ઓલું વાંદરાના હાથમાં આરી હો દીધો એના જેવું થાય. એ એની કિંમત નથી કરી શકતો, એને ભાન નથી કે બાપાએ કઈ રીતે કમાણા છે, બાપાએ કઈ રીતે ભેગું કર્યું છે. એટલે ઉપવાસ કરતા કરતા ઈશ્વર તરફ જ્યારે જવાનું છે ત્યારે ઉપવાસ કરતા કરતા કંઈક નિયમો પાડતા પાડતા, કંઈક કઠિનાઈ કરતા કરતા, સામાન્ય તરીકે સામાન્ય વ્યક્તિને પણ આ દેશના રાષ્ટ્રપતિને મળવા જવું હોય તો એ સામાન્ય રીતે નથી જઈ શકતા ભગવાન. તો આ તો વિશ્વનો રાષ્ટ્રપતિ છે, એને કઈ રીતે તમે સામાન્ય રીતે મળી શકો? હે,
ભગવાન ભરત હાલીને જાય છે, અને ભરત હાલીને જાય છે એટલા માટે, કારણ કે રાજા હાલતા હોય તો પ્રજા કઈ રીતે બેસી શકે રથની અંદર, એટલે રાજા હાલીને જાય છે એટલે પ્રજાઓ પણ હાલીને જાય છે. ઉઘાડા પગે જાય છે તો પ્રજા પણ ઉઘાડા પગે જાય છે. અને માતાઓને દયા આવી છે કે રાજા હાલે છે એટલે પ્રજા પણ હાલે છે, અને પ્રજામાં ઘણા વૃદ્ધો છે, કોઈ બાળકો છે. યુવાનોનો તો ઠીક છે કે એ ચાલી જ શકે છે, પણ આ વૃદ્ધો બાળકો છે એ ન ચાલી શકે, એના શરીરને તસ્તી પડશે અને એ હેરાન થશે. અને એટલા માટે થઈ અને માતાઓએ ત્રણેય ભરતને અને શત્રુઘ્નને આજ્ઞા કરી છે કે તમે રથમાં બેસશો તો જ પ્રજા રથમાં બેસશે. પ્રજાની નાની નાની બાબતોનું, પ્રજાના નાના નાના પ્રશ્નનો વ્યક્તિ જ્યારે વિચાર કરે છે ત્યારે જ એ યોગ્ય રાજા બનવાને પાત્ર છે ભગવાન. નહીતર એ રાજા બનવાને પાત્ર નથી, એ રાણી બનવાને પાત્ર નથી, એ મોટા હોદ્દાને ધારણ કરવાને પાત્ર નથી. જ્યારે પણ એ વ્યક્તિ નાની નાની બાબતોની, પ્રજાની નાની નાની મુશ્કેલીઓ ઉપર, પ્રજાની નાની નાની બાબતો ઉપર ધ્યાન રાખે છે ત્યારે એ યોગ્ય સ્થાન પર બેસવાને યોગ્ય છે. ત્રણેય માતાઓએ કીધું છે કે તમે બંને રથ ઉપર સવાર થઈ જાઓ, અને તમે જો રથ ઉપર સવાર થશો તો જ આપણી પ્રજા પણ એ તષ્ટીને છોડશે અને રથ ઉપર સવાર થશે. ભગવાન ભરતજી છે એ માતાની ત્રણેયની આજ્ઞાઓને માથા ઉપર ચડાવે છે અને રથ ઉપર બિરાજમાન થાય છે. અને જે રીતે પરમાત્મા જે રીતે જેમ જેમ વિશ્રામ કરતા કરતા ગયા હતા એ જ રીતે ભરતરાય પણ એ જ સ્થાન પર, એ જ જગ્યા પર વિશ્રામ કરતા કરતા જાય છે. તમે સા પ્રથમ દિવસ કરીવાસુ. મહારાજા ભરત અને એમની સાથે જે પ્રજા છે એ પ્રજાએ પણ પ્રથમ દિવસ ક્યાં વાસ કર્યો છે તો કે તમસા નદીના કિનારે વાસ કર્યો છે. અને તમસા નદીના કિનારે વાસ કર્યો છે. દૂસર ગોમતી તીરે નિવાસુ. બીજો ગોમતીજીના, દ્વારકામાં જ ગોમતી છે એવું નથી, પ્રયાગમાં ગોમતી છે, ત્યાં એક ગોમતીજી છે, ગોમતીજીના કિનારે વાસ કર્યો છે. અને ત્યાં પણ એવું કહેવાય છે કે કોઈ દૂધનું પાન તથા ફૂલહાર તેમજ લોકો રાત્રે એક જ વાર ભોજન કરવા લાગ્યા, અને રામચંદ્રજીને આભૂષણો ભોગોને છોડી અને તેઓ સૌ વ્રત નિયમને ધારણ કરીને કરવા લાગ્યા છે. નહીતર રાજા છે એ રામજીને મળવા જવું છે તો ભોજન કરીને જાય તો પણ મળી શકે છે, અને ભોજન કર્યા વગર પણ મળી શકે છે. પરંતુ પ્રજા દ્વારા સમાજને એવો સંદેશ આપવામાં આવ્યો છે કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો વ્રત નિયમ સિવાય પ્રાપ્ત કરી શકાતા નથી. વ્રતો નિયમો જીવનમાં હોવું બહુ જરૂરી છે, તો જ ઈશ્વર પ્રાપ્ત થાય છે. નહીતર ઈશ્વર પ્રાપ્તિ ઘડીકમાં થતી નથી, ઈશ્વર ઘડીકમાં મળતા નથી, ઈશ્વરનું દર્શન ઘડીકમાં થતું નથી. અને એટલે ભોગને જ્યારે અયોધ્યાવાસીઓ ભોગવવા લાગ્યા હતા ત્યારે ભગવાન રામને એમ થયું કે હવે આને છોડીને હાલ્યો જાઉં. અયોધ્યાવાસીઓને ભગવાન તમસા નદીના કિનારે છોડીને જ્યારે ગયા ત્યારે અયોધ્યાવાસીઓ સૂતા હતા. એમ હું તમે જ્યારે સૂઈ જઈએ છીએ, આપણે સૂતેલી અવસ્થાઓમાં હોઈએ છીએ ત્યારે ભગવાન આપણી પાસે આવીને પણ વયા જાય છે. એટલે હર હંમેશ જાગ્રત અવસ્થામાં રહેવું કે ઈશ્વર કોઈ પણ સમયે, કોઈ પણ સ્થાને, કોઈ પણ જગ્યાએ આવી શકે છે. જાગ્રત અવસ્થામાં રહેવું એનો મતલબ એવો નહીં કે 24 કલાક જાગવું, જ્યારે શરીર થાકે ત્યારે હુઈ તો જવું જ જોઈએ પાછું, પણ જાગ્રત અવસ્થામાં એટલે ચેતીને રહેવું, ચેતતા રહેવું, ધ્યાનથી રહેવું, સમરણથી રહેવું, એને જાગ્રતતા કીધી છે. અંદરની જાગ્રતતા, શરીરની જાગ્રતતા નહીં. કે ક્યારે ઈશ્વર આવીને આપણની સમક્ષ આવીને ઊભો રહી જાય છે એની ભાન નથી રહેતી ભગવાન.
અને અયોધ્યા વાસીઓ સૂતા હતા. ભગવાન તમારી સામે હોય છે ને તમને નીંદરમાં વધારે રસ હોય છે, ત્યારે ભગવાન કહેતો તો નીંદર જ કરી લે, હું જાઉં. અને અયોધ્યા વાસીઓ સૂતા હતા એટલે ભગવાને વિચાર કર્યો કે હું એની સમક્ષ દિનો નાથ બેઠો છું ને એને નીંદરમાં વધારે પડી છે, એટલે તમે ઉતાર્યો, હું આયલો. ભગવાન હાલી નીકળે છે. આવી જ્યાં વાત કહી છે, ત્રણેય રથમાં બેઠા છે. રથમાં બેઠા છે અને પછી એમ કહેવાય છે કે ત્યાંથી ભરત રાજા કેવટને મળવા ગયા. ભરત રાજા કેવટને મળવા ગયા છે. કેવટને મળ્યા છે. કેવટે બધી જ સત્ય વાતને કહી જણાવી છે કે આ રીતે ભગવાન રામ અહીંયા બેઠા હતા, આ રીતે ભગવાન રામ આ સ્થાન પર સૂતા હતા, અને આ રીતે ભગવાન રામ અહીંયા બેસીને અમારી સાથે વાતો કરી હતી. અને જ્યાં સ્થાન પર ભગવાન રામચંદ્રજી સૂતા હતા એ સ્થાન કહેતાની સાથે જ ભરતના આંખની અંદર જળ ભરાઈ ગયું. એટલે કે ભરત રોવા લાગ્યા છે. કારણ કેવલ અને કેવલ એટલું કે જે ભગવાન જે ઝાડની નીચે સૂતા હતા અને જે આસન હતું ભગવાનનું, એ આસન જોઈને ભરતને દુઃખ થયું કે જેને સ્વપ્નમાં પણ દુઃખ જોયું નથી એ પરમાત્મા આજે આ ઝાડવાની નીચે ખડની પથારી કરીને સૂતા છે. એટલે ભરતને દુઃખ થયું છે. કુશ સ્થારી નિહારી સુહાઈ કિન્હ પ્રણામ પ્રદિશિણ જાય ચરણે રે ખર જયા ખિન લાય બને ન કહત પ્રીતિ અધિકાર બને ન કહત પ્રીતિ અધિકાર. કુશ સમાન પથારી, કચરાની પથારી જ્યારે જોઈ છે ત્યારે ભરતના મનની અંદર બહુ ખેદ ઉભો થયો કે મારો રામ આની ઉપર સૂતો, રામ આની જગ્યાએ સૂતો છે. અને એ ભગવાન જે સૂતેલા છે એ પથારીને જોઈ ભરતજીએ, ભરતનો ભાવ રામ પ્રત્યે કેવો છે, ભગવાન જે પથારી ઉપર સૂતા છે એ પથારીને પ્રણામ કર્યા છે. અને એ પથારીને પ્રણામ કરીને પછી એ પથારીની પ્રદક્ષિણા કરી છે. કારણ કે રામ સૂતા છે અને પથારીની પ્રદક્ષિણા કરી અને એના ચરણોની જે રજ હતી એ પોતાના મસ્તક ઉપર ચડાવી અને ભગવાન ભરત છે એ બહુ દુઃખી થયા છે. અને ત્યાં એના આંખના નેત્ર જે છે એ જળથી ભરાઈ ગયા છે. કનક બુંદ દુય ચારિક દેખે રાખે શીસ સિય સમલેખે સજલ બિલોચન હૃદય ગ્લાની કહત સખાશન બચન સુવાની. સીતાજીના વસ્ત્રમાંથી પડેલા 2-4 દોરાના ધાગાઓ એ પથારીમાં દેખાણા. કારણ કે સીતાજી પણ એ ખડની પથારી કરીને સૂતા હતા અને જે ભગવા વસ્ત્રને ધારણ કરીને ગયા હતા એ ભગવા વસ્ત્રના જે સીતાજી જ્યાં સૂતા હતા, આપણે ઘણી વખત સાડી પહેરીને ગયા હોય અને સૂકેલું ખડ હોય તો આ સાડીમાં અટકાઈ જાય, અને સૂકેલું ખડ કાપડમાં અટકાય એટલે કાપડનો એકાદ દોરો ખડમાં ચોંટી જાય. અને આમ જ્યારે સીતાજી એ ખડ ઉપર સૂતા હતા, રાત્રિના સમયે કદાચ પડખા ફેર્યા હશે કે આમ કે તેમ થયા હશે, એ સમય દરમિયાન સાડીમાંથી 2-4 દોરા કટકા નીકળી અને એ ખડમાં
ચોંટી ગયા હતા. અને એ ખડના દોરાના કટકા જોઈ અને ભરતજી બહુ દુખી થઈ ગયા. અને એ દોરાના કટકાને હાથમાં લે છે, એને પ્રણામ કરે છે, અને એને પ્રણામ કરીને ભરત એને મસ્તક ઉપર ચડાવે છે. ભરત એને મસ્તક ઉપર ચડાવ્યા છે અને સુંદર વાણી કહેવા લાગ્યા. શ્રીહત સિંહ વિરહ દૂતિહીના યથાયવધ નર નારી મલીના પિતા જનક દેવ પટતર કે કરતલ ભોગ જોગ જગ જે કરતલ ભોગ જોગ જગ કે. અયોધ્યાપુરીના નરનારીઓ સમાન આ સોનાના તારો એ સીતાજીના વિરહથી નિસ્તેજ અને શોભા વિનાના થઈ ગયા હતા. પછી એ સાડી કદાચ સોનાની હોય તો પણ સીતાજીથી અળગી થઈ છે એટલે એની કોઈ કિંમત નથી. એ સીતાજીના કાપડથી જુદું થયું છે એટલે એ કાપડની કોઈ કિંમત નથી, પણ એનો પ્રસાદ છે એટલે ભક્ત માટે એ અમૂલ્યવાન છે. એટલે ભરતે ને માથે ચડાવ્યું છે. અને ત્યારે અયોધ્યાપુરીઓની અંદર એમ કહેવાય છે કે જે જનકની દુલારી છે, જે સોનાના મહેલની અંદર રહી છે, જે અયોધ્યાની પુત્રવધુ છે, એ સીતાજી જે છે એ સીતાજી છે એ એમ કહેવાય છે કે આ પથારી ઉપર સૂતા હતા. ભરતના મનની અંદર બહુ દુઃખ થયું. વળી સૂર્યવંશ સમાન રાજા એના સસરા દશરથ છે, જનક જેવા એના પિતા છે, કૌશલ્યા સરખી 3 સાસુઓ છે, અને સુનયના સરખા એના માતા છે. એ દીકરીને અહીંયા શું પડ્યું? ત્યારે કલ્પના કરવી જોઈએ ભગવાન કે આ સીતાને પણ જો આવું ભોગવવું પડતું હોય તો હું તમે કેવા. રામ જેવા સ્વામીને સુખડા ન પામી સાંભળજો મારી બાયુ આ સીતાની કહાની. 2 પુત્ર જન્મા બાળોતિયા ન પામ્યા સાંભળજો મારી બાયુ આ સીતાની કહાની. 2 દીકરાને જન્મ દીધો છે, એ દીકરા બાળોતિયા તક નથી પામ્યા, એને ખબર નથી કે આવી સીતાજીની કહાની છે. એને પણ જો દુઃખ ભોગવવું પડતું હોય તો મારા તમારા દુઃખનું ત્યાં આવે શું ભગવાન? લક્ષ્મીનો અવતાર છે, સ્વયં સાક્ષાત લક્ષ્મીજી છે, અને તેમ છતાં પણ એને ભોગવવું પડે છે. તો પછી હું તમે શું કરી શકીએ? કાંઈ ના થાય. અને રામચંદ્રજી જન્મ લઈ સંસારને પ્રકાશિત કર્યો, કારણ કે તેઓ રૂપ, શીલ, સુખ તથા સર્વ ગુણોના સમુદ્ર રૂપે છે. અને નગરજનો, કુટુંબીજનો, ગુરુઓ, પિતાઓ તથા માતાઓ આ સઘળા રામચંદ્રજીના સ્વભાવથી સુખ પ્રાપ્ત કરનારા છે. રામચંદ્રજીએ કદીએ કાનથી દુઃખને સાંભળ્યું પણ નથી. ભરતજી કેવું વર્ણન કરે છે, રામ સુના દુઃખ કાનન કાવો જીવન તરો જીમ જુગવત રાવ. પલક નયન ફણીમણી જે બાતી જુગવહી જનની
सकल दिन राति जुगवहि जननी सकल दिन राति। ભગવાન રામચંદ્રજી છે એ રામચંદ્રજીએ દુઃખ શું કહેવાય એવા શબ્દ કાનથી સાંભળ્યા પણ નથી, અને એ રામચંદ્રજી આવા દુઃખને ભોગવી રહ્યા છે. અર્થ તમારા સંતાનને એવો કઠોર બનાવો. દશરથે રામને એવા સંસ્કાર આપ્યા છે કે બધું હોવા છતાં પણ આપણી પાસે જ્યારે ન હોય ત્યારે કઈ રીતે જીવનને જીવવું એ આવડવું જોઈએ. બધી સગવડો હોવા છતાં પણ, બધા ભોગો હોવા છતાં પણ ક્યારેક ભૂખ્યા સૂવું પડે તો એને કઈ રંજ ના હોવો જોઈએ. તમે તમારા સંતાનને સર્વસ્વપણે સંપૂર્ણ આપી દો. ભગવાન તમારા છે એ તમારા જ સંતાનનું છે, પરંતુ તમારા સંતાનને એ વસ્તુની કિંમત હોવી જોઈએ. અને જ્યાં સુધી એની કિંમત ન થાય ત્યાં સુધી તમારું સંતાન દુઃખી થવાના રસ્તા ઉપર હાલે છે. એટલે એને યોગ્ય કિંમતે આપો, યોગ્ય સમય આપો, એનું મૂલ્ય કરતા કરતા આપો. કારણ કે એને કિંમત ન થાય ભગવાન તો એ કઈ રીતે પ્રાપ્ત કરી શકે. ગમે એવા સંજોગોની અંદર રાજપાઠની અંદર ઉછેર કરો, કારણ કે તમારું છે, તમારા જ સંતાનનું છે, પરંતુ જીવનમાં જ્યારે પડછાયો છાયો દુઃખ ને તડકોના બધું આવતું જ હોય છે, જ્યારે દુઃખ પડે છે ત્યારે તમે કઈ રીતે એને જીવતા શીખવો એ પણ એને સમજાવવું જરૂરી છે. રામજીએ દશરથજીના જે પુત્ર છે એ દશરથજીના જીવન વૃક્ષની માફક એમની સંભાળ લેતા હતા, એમની પાપણો નેત્રોનું રક્ષણ કરતા હતા. સર્પ જેમ મણીની રક્ષા કરે છે એ રીતે સઘળી માતાઓ રાત દિવસ તેમની રક્ષા કરતા હતા, અને એ રામચંદ્રજીને આવું દુઃખ ભોગવવું પડ્યું. અને ત્યારે એમ કહેવાય છે, આ રીતે અનેક પ્રકારના વર્ણન થયા. ભરત પ્રેમથી ભગવાનની પ્રશંસા કરવા લાગ્યા છે. અને એક વખત કેવટ અને બધા જ જ્યાં સાથે મળીને બેઠા છે ત્યારે કેવટે ભરતને કીધું છે કે ભરતજી સાંભળો, રામજી અહીંયા બેઠા હતા અને આખી રાત તમારા જ વખાણ કરતા હતા. અને આવું જ્યાં કીધું હતું ત્યાં ભરતના પ્રેમમાં થોડોક વધારો થયો. આવા માણસો હોવા જોઈએ. અને આપણે શું કરીએ છીએ, બે ભાઈઓની વચ્ચે કંઈક ડખો થાય એટલે આપણે તરત ઓલો તો તારું આમ કહેતો હતો, તે એમ કીધું હતું. આ એક ખેદને વધારવા જેવું થયું છે. પરંતુ એમ નહીં, ભગવાન પિતા પુત્રમાં જ્યારે ઝઘડો થાય છે, ભાઈઓ ભાઈઓમાં જ્યારે ઝઘડો થાય છે, માતા પુત્રની અંદર ઝઘડો થાય છે, સાસુ વહુની અંદર જ્યારે ઝઘડો થાય છે, ત્યારે એ ઝઘડાને શાંત કરવા માટે પણ એને કીધું ન હોય તો એની પાસે જઈને કહેવાય કે તારા બાપા તો આમ કહેતા હતા, તારા વખાણ કરતા હતા. એટલે એના મનમાં જે ખેદ હોય એ ખેદ નીકળી જાય કે આમ ગમે એવા છે પણ મારા છે. એટલે ધીમે ધીમે એની પ્રત્યે પ્રેમ જાગે, લાગણીઓ જાગે, ભાવ જાગે. એટલે ક્યાંક ભરતના મનમાં પણ દ્વેષ હોય કે ક્યાંક રામના મનમાં પણ દ્વેષ હોય તો એ દ્વેષ દૂર થાય. કેવટ કહે છે કે આખી રાત તમારા જ વખાણ કરતા હતા. यही विधि राती लोग सब जागा भाभिनुसार गुदारा लागा गुरु ही सुनाव चढ़ाई सुहाई नाई नाव सब मातो चढ़ाई नाई नाव सब मातो चढ़ाई।
આ રીતે એમ કરતા કરતા કેવટ ને બધા જ પોતાના દિવસો વિતાવે છે. દિવસ કહેતા રાત્રિ વિતાવે છે. યોગ્ય સમય થયો, વહેલી સવાર પડી, બધાઓ નાહી ધોઈને સ્નાન કરીને તૈયાર થયા છે. સગડાઓએ સુંદર તૈયારીઓ કરીને રથમાં બિરાજમાન થયા છે. અને રથમાં બિરાજમાન થઈ અને પછી એ બધા હવે આગળ નીકળવા માટે તૈયાર થઈ ગયા છે. અને પછી ભરતજી ધીમે ધીમે યાત્રાનો પ્રારંભ કરે છે. અને યાત્રાનો પ્રારંભ કરી લીધા પછી ક્યાં રોકાણા છે? તો કે હવે ત્રીજા દિવસની જે રાત્રિ આવી છે ત્યાંની વાત કરી છે. એ ત્રીજો દિવસ ભરતજી પ્રયાગમાં રોકાણા હતા. રામજી પણ ત્યાં જ રોકાણા હતા. એ પ્રયાગની અંદર ભરત રાજાએ પ્રવેશ કર્યો. પ્રેમમાં ઉમંગી સીતારામ સીતારામ કહેવા લાગ્યા. જલકાર જલ કત પાયન કેશી પંકજ કોસ ઓષ કર્ણ જે ભરત પયો દેહિયાએ આજા ભયે દુખિત સુની સકલ સમાજા ખબર લીન જબ લોગ નહાવે કિન્હ પ્રણામ ત્રિવેણીયાએ સવિધિ સીતાસિત નીર નહાને દિયે દાન મહી સુરશન માને. જેમ કમળની કડીઓ ઉપર તુષાર બિંદુઓ ચણકે છે એમ ભરતજી પગપાળા જવાથી એમના ચરણોમાં પડેલા ફોડલાઓ ચમકતા હતા. પગમાં જ્યારે ફોડો પડે ને ત્યારે ફોડો એકદમ વ્હાઈટ ચમકતો હોય એકદમ એમ, કારણ કે કોમળ અંગ છે, આને તો દુઃખને ક્યારે જોયું નથી. એ ભરતના પગમાં એ ફોડલાઓ ચમકતા હતા. અને ભરતજી આજે પગપાળા જ આવ્યા એ સાંભળીને સઘળો સમાજ અતિશય દુઃખી થયો છે. અને વળી ભરતજીએ ખબર મેળવી કે સર્વ લોકો ત્રિવેણીમાં સ્નાન કરી ચૂક્યા છે, ત્યારે પોતે પણ એ ત્રિવેણીને પ્રણામ કરવા માટે ગયા છે. વિધિપૂર્વક શ્વેત શ્યામ ગંગા અને યમુનાનો સંગમ છે. પ્રયાગમાં ગંગા યમુનાનો સંગમ. ગંગાજી સફેદ છે અને જમનાજી કાળા છે. યમુના મૈયા કાળી કાળી રાધા ગોરી ગોરી बरसाने में धूम मचावे वृंदावन की सोरी ए वृषभानु के ललित गुड़ धानी लागे मन कारो कारो जमुनाजी नो पाणी. આખો રંગ આખો શ્વેત છે. અને એ સ્થાન ઉપર તમે જાઓ ને આજે પણ તમને ખબર પડે છે કે અહીંયાથી જમના વહે છે ને અહીંયાથી ગંગા વહે છે. એ જ્યાં પ્રવેશ જ્યાં થાય છે ત્યાં એકદમ પાણીના નીરમાં ફેરફાર છે, એના રંગમાં ફેરફાર છે. આપણને ખબર પડે કે આ જમના ને આ ગંગા, ત્રિવેણી સંગમ ત્યાં થયો છે. એ બંને ગંગા ને જમના જ્યાં ભેગા થાય છે અને એ સ્થાન ઉપર અત્યારે પણ આપણને ભાન પડે કે આ ગંગાજી આવે છે, કારણ કે એના રંગ જુદા જુદા છે. એક કાળી છે ને એક રૂપાળી છે. એ શ્વેત અને શ્યામ જે નદી છે એ નદીમાં ભગવાન રામ છે, ભગવાન ભરત છે એ પ્રણામ કરે છે. અને ભગવાન ભરતજીએ એ નદીમાં પ્રણામ કર્યા છે. અને ત્યાંથી ધીરે ધીરે એમ કહેવાય છે કે હવે ભરતરાજ સુનત રામ ગુણ ગ્રામ સુહાય. આસપાસના જે કંઈ પણ લોકો હતા એને તો બધાને ખબર હોય ને કે રામ અહીંથી પસાર થયા છે. અને એને તો એ ખબર હોય કે ભરતજી રામને શોધવા માટે નીકળ્યા છે.
એટલે આસપાસના લોકો, વનવાસીઓ, બ્રહ્મચારીઓ, ત્યાગીઓ, સંન્યાસીઓ, બાળકો, વૃદ્ધો, યુવાનો, આ બધા જે હતા એ ભરતને સમાચાર આપતા હતા કે રામજી આવી રીતના અહીંથી નીકળ્યા, રામજી આમ નીકળ્યા, તેમ નીકળ્યા, આમ નીકળ્યા. અને ભરદ્વાજને મળવા ગયા હતા. અને આમ જ્યાં વાત સાંભળી, ભરદ્વાજ મુનિ વર પહિયાય, દંડ પ્રણામ કરત મુનિ દેખે, મૂર્તિમંત ભાગ્ય નિજ લેખે. ભરદ્વાજ મુનિ પાસે ગયા છે અને ભરદ્વાજ મુનિ પાસે જઈ અને ભરદ્વાજ મુનિને દંડવત પ્રણામ કર્યા છે. રામચંદ્રજીના સુંદર ગુણોના સમૂહને સાંભળી મુનિ શ્રેષ્ઠ ભરદ્વાજ પાસે આવ્યા. મુનિએ ભરદ્વાજજીને દંડવત પ્રણામ જોયા ત્યારે તેઓ સમજ્યા કે આ મારા ભાગ્યની મૂર્તિ રૂપે છે. ભરદ્વાજ મુનિએ સર્વસ્વ પ્રકારના પોતાના વખાણાઓ કર્યા છે. સુનહ ભરત રઘુપતિ મન માહી, પ્રેમ પાત્ર તુમ સમ કો નાહી, લસણ રામ સિત હી અતિ પ્રીતિ, निसी सब तुम ही सराहत भी. હે ભરતજી, રામચંદ્રજીને તમારાથી વધારે પાત્ર કદાચ બીજું આ જગતમાં નહીં હોય. કારણ કે રામચંદ્રજીએ, લક્ષ્મણજીએ અને સીતાજીએ આ ત્રણેય વ્યક્તિઓએ આખી રાત વિતાવી છે, તમારી જ વાતો કરી છે. ભરદ્વાજ મુનિ પણ ભરતને આવા શબ્દ કહે છે. તમારી વાતો કરતા કરતા અને અમે વળી એ પ્રયાગમાં સ્નાન કરતી વખતે મર્મ જાણ્યો, જંબુ દ્વીપે ભરતખંડે. આપણે જ્યારે સંકલ્પ બોલીએ, આ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ભારતખંડે જંબુ દ્વીપે આર્યાવર્તે, આવી રીતે સંકલ્પ જ્યારે સ્નાન કરતી વખતે હાથમાં જળ લઈને સંકલ્પ કરવામાં આવે, મનમાં 3 વખત વિષ્ણુ 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 કહી શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાગનયા જ્યારે શ્લોકનો સંકલ્પ જ્યારે બોલવામાં આવે ત્યારે ભારતખંડ જંબુ દ્વીપે ભરતખંડે આવી રીતે જ્યારે બોલવામાં આવ્યું છે ત્યારે રામજી જાણે છે કે તમારા નામ પરથી આ દેશનું નામ ભરત પડ્યું છે. અને ભરતખંડે, આ ભરતખંડ જેવું નામ સંભળાણું ત્યાં એ સમયે પણ રામજી ભાવુક થઈ ગયા હતા. એ સ્નાન કરતા કરતા જ્યારે હાથમાં જળ લઈ અને સંકલ્પ કરતા હતા અને એ સંકલ્પ સમયે જ્યાં જંબુદ્વીપે ભરતખંડે એમ બોલાણું, એ ભરત નામ પડ્યું એ સમયે પણ ત્યારે એના આંખમાં પાણી આવી ગયા હતા, તમે યાદ આવી ગયા હતા. અને એ સમયે પણ ભગવાન રામ ત્યારે ત્યાં ભાવુક થઈ ગયા હતા. જીવવા પ્રેમ છે અને શ્રી રામચંદ્રજી તમારા ઉપર પ્રેમ ખૂબ વરસાવી રહ્યા છે. અને ત્યારે ખૂબ વખાણો કર્યા છે, ખૂબ વખાણો કર્યા છે, ખૂબ વખાણો કર્યા છે. અને પછી અંતે ભરદ્વાજ મુનિ એવું કીધું છે, સુન હો ભરત હમ જૂઠન કિને, ઉદાસીન તાપસ वन रहे, सब साधन कर सफल सुहावा, राम लसन सिय दर्शन पावा. સાંભળો ભરતજી, હું ખોટું નથી બોલતો, હું જૂઠું નહીં કહું. હું ઉદાસીન છું, ઉદાસીન છું અર્થાત મારે મિત્ર તથા શત્રુ એક રૂપે છે. ઉદાસીનનો અર્થ એ થાય, એક તો સંન્યાસને ધારણ કરેલો છે અને એની માટે મિત્ર માટે પણ એવો જ સ્વભાવ છે અને શત્રુ માટે પણ એવો જ સ્વભાવ છે.
જ્યારે આંગણે દુશ્મન આવે છે ત્યારે એના પ્રત્યે પણ એક જ ભાવ રહે છે, અને આંગણે મિત્ર આવે છે ત્યારે એના પ્રત્યે પણ એક જ ભાવ. આ તો આપણને ગમતો હોય એને હારી ખુરચી આપીએ અને બાકીના ફરી આમ ખાટલા ઠારીએ, એ નહીં. આપણે આવો ભાવ હોય છે કે આપણે જે માણસ ગમતો હોય એને રૂમમાં બેસાડીએ, જુદી જુદી સગવડો આપીએ, એને શરબત બનાવીને પછી બાકીનાને પાણી પાઈને વેતા કરીએ. એવું નહીં. દુશ્મન માટે પણ એ જ ભાવ છે અને શત્રુ માટે પણ એ જ ભાવ છે. એટલે ઉદાસીન, એની અંદર કોઈ પણ પ્રકારની ઝંખના નથી કે આ મારી માટે આવો છે એટલે એના માટે હું પ્રેમ વધારે દર્શાવું, અને આ મારી માટે આવો છે એટલે એનાથી હું છેટો છેટો ભાગું. નહીં, એમ નહીં. મારે તો શત્રુ પણ એ જ છે અને મિત્ર પણ એ જ છે. અને એ ઉદાસીન એવો હું ભરદ્વાજ મુનિ, હે ભરત, જે તમને કહું છું કે મારા જપ તપ અનુષ્ઠાનો નિયમો ભક્તિ પૂજા જે કાંઈ પણ છે એ રામના દર્શન કરીને સફળ થયા છે. આ ભરદ્વાજ મુનિ એ છે કે જેણે સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે, અને સિદ્ધિઓને એવી પ્રાપ્ત કરી છે, એવી પ્રાપ્ત કરી છે કે જે ક્ષણ માત્રની અંદર ભરદ્વાજ મુનિને જે જોઈએ એ આપવા માટે તૈયાર છે. અને એ જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓનો ભરદ્વાજ ક્યારેય ઉપયોગ નથી કરતો. પ્રાપ્ત કરી લીધી છે પણ ઉપયોગ નથી કરતા, થાપણના મૂકી દીધા છે એમને. જેમ મેં તમને કીધું એમ કે સિદ્ધ સંત છે એ સિદ્ધિને પ્રાપ્ત કરી લીધા પછી એની નાની નાની બાબતોમાં ક્યારેય સિદ્ધિને હેરાન ન કરે. કે નાનકડી એ એવું વિચારે છે કે આપણો નાનકડું એવું કામ ને એમાં ભગવાનને શા માટે બોલાવવા, આપણે કરી લઈએ. અને આપણે તો પાણીનો ગ્લાસ ભરવો હોય ને એમાં 4 માણસ રાખીએ. આ 2-5 કરોડ રૂપિયા કમાઈ લીધા હોય એટલે પાણીના ગ્લાસ ભરવા માટે માણસો રાખીએ. એને એટલા માટે થઈને આપણે ખુદ પોતે આપણા શરીરને બગાડીએ છીએ. કારણ કે આ શરીર જ્યારે વધારે ઠંડક મારીએ છે, આ શરીર જ્યારે વધારે ભોગવો ભોગવે છે ત્યારે શરીરને તષ્ટી ઓછી પડે છે, અને તષ્ટી ઓછી પડે છે એટલે પરસેવા રૂપે ગંદકી છે એ બહાર નથી નીકળતી. રૂમમાં એસી, હોલમાં એસી, ઓફિસમાં એસી, ગાડીમાં એસી, બધામાં એસી એસી એસી, એટલે એસી હોય એટલે શરીરમાંથી પરસેવો નથી વળતો. આ શરીરને પરસેવો વળવો એ જરૂરી છે. અને એટલા માટે વોકિંગ કરવા સવારે વહેલા ઉઠીને બગીચામાં જઈએ. ઘરમાં કામ ના કરીએ, પાછા બગીચામાં જઈએ, ત્યાં દોડીએ, મહેનત કરીને ઓલા દંડા ઉપાડીએ ને આમ મહેનત. જીમમાં જઈએ, ઘેર હાવણો ન મારીએ, એમાં હરમ આવે. એટલે આ શરીરમાંથી જ્યારે પરસેવો બહાર નીકળે છે ત્યારે શરીરની અંદર રહેલો જે ગંધવાળો છે એ ગંધવાળો પરસેવા સ્વરૂપે બહાર નીકળે છે. પણ એ ગંધવાળને આપણે દબાવી દીધો છે એસીની હવાથી, કુલરોની હવાથી. એટલે શરીરમાં પરસેવો વળતો નથી, અને પરસેવો વળતો નથી એટલે શરીર વધારે બીમાર પડે છે. કારણ કે વધારે ભોગને ભોગવા છે, વધારે ગંધવાળો અંદર ભેગો થયો છે, ને વધારે ગંદકી ભેગી થાય એટલે શું થાય? બીમારી. બીજો કોઈ ઉપયોગ જ નથી એનો. એટલે ક્યારેક ક્યારેક તડકામાં બેસવું જોઈએ, ક્યારેક ક્યારેક પરિશ્રમ કરવો જોઈએ, અને ક્યારેક ક્યારેક શરીરમાંથી ગંદકી રૂપે પરસેવો બહાર નીકળવો જોઈએ. પછી 2 પગથિયા ચડીએ તો એ સહન ના કરી શકીએ, મારાથી ન ખમાય, મને પરસેવો વળે એમ. અમે તો જુનાગઢમાં રહેતા ને ત્યારે નવરા હોય ને ત્યારે એકદમ ફ્રી હોય ને ત્યારે 5-7 અમારે ગ્રુપ હતો. જેથી નવરા હોય ને ત્યારે ગિરનાર ચડવા વયા જાય. કેટલી વાર ચડ્યા અમને યાદ નથી, પણ ગિરનાર ચડવા વયા જાય. કારણ કે આ શરીરને તષ્ટી પડે, અને જેવી તષ્ટી પડે એટલે શરીર સ્વસ્થ અને સારું અને તંદુરસ્ત રહે. આ બાબતો છે ભગવાન. એટલે સિદ્ધિઓને પ્રાપ્ત કરી લીધી છે, પણ સિદ્ધિઓ પાસે કામ નથી કરાવતા. કારણ કે નાના નાના કામ માટે સિદ્ધિઓનો ઉપયોગ ન કરવાનો હોય. એટલે સિદ્ધિઓ એકદમ બેકાર બેઠી હતી. આ વાત કરવાનું કારણ શું? તો કે આ વાત કરવાનું કારણ એ કે ભરદ્વાજ મુનિએ ભરતને એવું કીધું હતું કે સિદ્ધિઓ દ્વારા ભરદ્વાજ મુનિના મનની અંદર એક ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો કે આને કોઈ દી મારો ઉપયોગ કર્યો નથી ને આ જ મોકો છે, ઉપયોગ કરાવી લઉં. એટલે ભરદ્વાજ મુનિએ ભરતને એવું કીધું કે આજ જવા કરતાં એક રાત અહીં રોકાઈ જાઓ, ખાઈ પીને આરામ કરીને પછી જાજો. એના મનમાં એવું હતું કે આને રામને મળવાની ઉતાવળ છે ને તો વયા જાહે. ને ભરતે હા પાડી. હવે આપણે કોઈક મહેમાનને ખોટું ખોટું કીધું હોય તમે રોકાઈ જાઓ, પછી હા પાડે તો આપણે મજા આવે કે હું?
બરાબર બપોરનું ટાણું હોય, રાંધી રસોઈ બનાવી, ખાઈ પી, ઠામણા બામણા વિછરી, ખાટલીમાં હૂકવીને દરવાજા ઠહાવીને સૂઈ ગયા હોય, અને નીંદર બરોબર ચડી હોય ને કોક આવીને આગળીઓ ખખડાવે. અને આમ તો કહેવત છે કે 4 મિલે 64 ખીલે ને 10 મિલે કરજોડ. 4 મિલે એટલે 2 આંખો આપણી ને 2 સામેવાળાની આંખો, 2 આંખો હામી મળે એટલે 64 ખીલે. 32 દાંત આપણા ને 32 દાંત સામેવાળાના, એટલે 2 દાંત કાઢે હશે. કારણ કે આપણે હરખનો વ્યક્તિ જ્યારે સામો આવે એટલે તો આપણે એ મુખમાં હાસ્ય આવે એટલે 64 ખીલા, 32 એના ને 32 આપણા 64 થયા. 10 મિલે કરજોડ, 5 આ ને 5 આ, 10 મિલા કરજોડ, હાથ જોડાણા. અને જો ખીલે 10 મિલે 10 કે સામને 10, આપણે કોકને હાથ જોડીએ ને સામે વાળો હાથ જોડે તો ખીલે 7 કરોડ. જે દેવતાઓ બધાય છે ને બધાય ખીલી જાય કે વારે વાહ, મારા બનાવેલા માણસો નમસ્કાર કરી કરીને કેવા આનંદથી રહે છે. બધાય દેવતાઓ ખીલે. પણ ઘણી વખત 4 મિલે 64 ખીલે નહીં, 64 બીડે. હા, બરાબર બપોરનું ટાણું હોય, ખાઈ પીને હોઈ ગયા હોય, રાંધીને રસોઈને ગેસને એકદમ સાફ કરી નાખી હોય, પ્લેટફોર્મ આખું સાફ થઈ ગયું, અને ખાટલો ઢાળીને હોતા હોય ને કોક આવે ને દરવાજો ખકડાવે, અને જેવા દરવાજા ખોલીએ ને 5 મહેમાન હામાં ઉભા હોય ત્યાં 64 ખીલે કે બીડે. હાવ સાચું કહેજો, જરાય ખોટું ના બોલતા. હું તમને બધાને ઓળખું છું. હા, હવે તો 6 મહિના થઈ ગયા. 64 ખીલાય કે બીડાય. અને એમાં વળી મહેમાન આવીને એમ કહે કે અમારે ખાવું છે. એટલે મગ વળી કાચરોટું લેવ્યું ને વળી લોટ બાંધવા ને વળી હાથ બગડાય. એને વહેલો જરાક ફોન નહોતો કરી દેવો તો દાંત મંડે. ત્યારે બીડાય. આ સ્વાભાવિક છે. મારી પાસે પણ આવું થાય ને તમારી પાસે આવું થાય. ચાની ટોપડી ધોઈને મૂકી દીધી હોય ને બરાબર કોઈક મહેમાન આવીને ઊભી જાય ને પાછો ચા કરવો પડે એટલે માથાનો ઘા. આ બધાનો સ્વભાવ આવો છે. ભરદ્વાજ મુનિએ ભરતને કીધું કે રોકાઈ જાઓ, અને ભરતે હા પાડી. હવે ભરદ્વાજ મુનિ વિચારમાં પડ્યા કે એટલા બધા માણસનું જમવાનું ક્યાંથી વ્યવસ્થા કરવી. કારણ કે ભરત કંઈ એકલા તો નહોતા. એકાદ વ્યક્તિ હોય તો એક રોટલો ઘડતા વાર ન લાગે. ભરત એકલા તો નહોતા, એની સાથે અનેક ગણાઓ રાજાઓ અને રજવાડાઓ અને સૈનિકો અને પ્રજા અને સામાન્ય ઘણા હતા. અને ત્યારે ભરત મુનિ વિચારે હા પાડી દીધી. હા એટલા માટે પાડી કે સંતનો આદેશ છે એનું ઉલ્લંઘન કઈ રીતે કરે. એક તો દુઃખમાં ને એમાંય બધી સંતનો આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ ને વધારે દુઃખ થાય તો. ભરતજી હા પાડી. અને ત્યારે ભરદ્વાજ મુનિને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ઓલી સિદ્ધિઓ છે ને એનો ઉપયોગ કરવો જોશે. અને સિદ્ધિનો ઉપયોગ કરી બધાને ભરપેટ કંદમૂળ વગેરે ભોજનો કરાવ્યા છે, અને સુખની પ્રાપ્તિ કરાવી છે, અને પેટને ભરપૂર ખવડાવ્યું છે. આ બધો સિદ્ધિઓએ એને ભરદ્વાજના મુનિના મનની અંદર બુદ્ધિ જગાડી હતી કે આ કદાચ આજ જો બોલી જાય તો અમારો ઉપયોગ આજ થાય, નકર અમે તો પડ્યા રહેવું એમને. અમારી સિદ્ધિનો ઉપયોગ થઈ જાય, અમારા કર્મનો ઉપયોગ થઈ જાય, અમારા કામનો ઉપયોગ થઈ. કારણ કે પ્રગટ થયા છીએ તો કંઈક કામ કરવાનું ને. એટલે સિદ્ધિઓનો ત્યારે ભરદ્વાજ મુનિએ ઉપયોગ કર્યો છે. અને પછી એનો ઉપયોગ કરીને ત્યાંથી નીકળ્યા છે. રિધિ સિદ્ધિ સિર ધરી મુનિવર બડ ભાગીની યા પોહી અનુમાની કહી પરસ્પર સિદ્ધિ સમુદાય અતુલિત અતિથિ રામ રઘુભાઈ. રિદ્ધિ ને સિદ્ધિ બે હામહામાં વાતો કરે છે. મુનીશ્વરે આજ દી સુધી આપણો ઉપયોગ નથી કર્યો, પણ આજે આપણો ઉપયોગ કર્યો. પણ આપણા ભાગ્ય બહુ મોટા છે. કારણ કે મોટા છે એટલું કારણ દશરથનો દીકરો રામ અને રામનો નાનો ભાઈ ભરદ્વાજના મહેમાન થયા છે, અને એ મહેમાનની સેવા કરવામાં આપણો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છે. આવી સંજોગવશ પણ તમે કોઈ યોગ્ય સાધકના સેવક બનો, તમે કોઈ યોગ્ય સાધકની પૂજા કરો છો, ત્યારે તમારું ભાગ્ય નહીં પણ એ સાધકની તમે જે સેવા કરો છો એનું શરણ તમને એવા વ્યક્તિ પાસે લઈ જાય કે જેની કલ્પના પણ ના હોય.
કોઈ યોગ્ય સાધકની તમારાથી જ્યારે સેવા થાય છે, એ સાધકની તમારા ઉપર ક્યારેક એવી કૃપા વરસી જાય કે જેની કોઈ કલ્પના ના હોય. અને રિદ્ધિ સિદ્ધિ ભરદ્વાજ મુનિને વશ હતા, એટલે ભગવાનના નાના ભાઈ ભરતની સેવા કરવાનો મોકો પ્રાપ્ત થયો. નહીતર મારા તમારા જેવાને વશ હોત તો શું થાય? કાયમ આપણી સેવા કરત. એટલે કોને વશ થવું, કોના શરણને પ્રાપ્ત થવું, કોનું શરણ પકડવું, એ પણ બહુ મહત્વનું છે. ભગવાન કોઈ યોગ્ય વ્યક્તિનું શરણું તમે જ્યારે પકડો છો, ત્યારે તમારી જે કર્મ છે ને કર્મની જે ગતિ છે એનો ફેરફાર થઈ જાય છે ભગવાન, કારણ કે તમે યોગ્યના ચરણમાં છો. અને ભરતજીની સેવા કરતા કરતા રિદ્ધિ અને સિદ્ધિ બંને એમ કહેવાય છે કે બહુ રાજી થયા છે. થોડી ચર્ચાઓ કરી છે એ બાદ પણ. અને ત્યારે સર્વ પ્રકારના માર્ગને જાણનારા, એ આ તુલસીદાસ જે ભાષાની અંદર લખે છે એ ભાષામાં ભૌમિયા કહેવાય. અને એ સર્વ પ્રકારના માર્ગને જાણનારા 4 ભૌમિયાઓ છે એ ભરતજીને સાથે મોકલા છે. પથ ગતિ કુશલ સાથ સબલીને ચલે ચિત્રકૂટ હિ ચિતની. આ ચોપાઈ ગાય જ નથી કા, આમાં તબલજી ક્યારનો કે છે કે વગાડી લઉં. પથ કુર્તિ કુશલ સાથ સબલીને ચલે ચિત્રકૂટ ચિત દીને. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ સખા કર દીને લાગુ ચલત દેહ ધરી જનુ અનુરાગુ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભરત રામ પ્રિય પુનિ લઘુ ભ્રાતા કસન હોઈ મગ મંગલદા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સિદ્ધ સાધુ મુનિવર અસ કહી ભરત નિરખી હર્ષ લિય લહી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. સુંદર લીલાને દર્શાવી. ભરતજી એના સૈન્ય સાથે એ 4 ભૌમિયાઓને લઈ અને રામજીના દર્શન કરવા માટે નીકળ્યા છે. રામ જે જગ્યા છે એની તરફ નીકળ્યા છે. અને કઈ જગ્યાએ રામ છે? ચલે ચિત્રકૂટ હિ ચિત દીને. ચિત્રકૂટ તરફ પોતાનું ચિત્ત ચોંટાડી દીધું છે અને ચિત્રકૂટ તરફ ચિત્ત ચોંટ્યું. ત્યારે ભગવાન એને હવે ભરતને ચિત્રકૂટ જ દેખાય છે. નહીતર ચિત્ર આપણામાં ઘણી વખત એવું થતું હોય કે ભગવાનને આ ચિત્રોનું જ્યારે દર્શન કરાવવામાં આવે છે ત્યારે આપણે દર્શનને જોતા હોઈએ છીએ, પણ દર્શન ખાલી મૂર્તિ રૂપે ના થાય. દર્શન તો વાણીથી થાય. કોઈ એવો યોગ્ય વક્તા, કોઈ એવો યોગ્ય વ્યક્તિ જ્યારે એ વાતને એવી રીતે આપણી સમક્ષ મૂકે કે જાણે એ આખું ચિત્ર આપણી સમક્ષ એ જ સમયે ઊભું થઈ જાય કે રામજી આ રીતે જાતા હશે ને ભરત એની પાછળ પાછળ આ રીતે જાતો હશે ને આવું હશે ને તેમ હશે ને આવું. એ પ્રકૃતિ એને મદદ કરે. કઈ રીતે મદદ કરે? તો કે એ ચિત્ર આખું એની સમક્ષ ઊભું થઈ જાય છે. એમ પ્રકૃતિ એને મદદ કરે છે ભગવાન. અને ભરતજી ચિત્રકૂટ તરફ જાય છે. ભૌમિયાઓ એમની સાથે છે. ભરત રામ પ્રિય પુનિ લઘુ ભ્રાતા
કસન હોય મગ મંગલદાતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભરતજી એના ભોમિયાઓની સાથે જાય છે. એ રામજીના મિત્ર છે અને મિત્ર છે એટલા માટે એક મિત્રની માફક એકબીજાના ખંભે હાથ નાખીને જાય છે. જેમ બે મિત્રો હોય છે ખંભા ઉપર હાથ નાખીને કેમ મિત્રતાની માફક જાતા હોય છે, એમ એકબીજાના ખંભે હાથ નાખીને જાય છે. અને જ્યાંથી ભગવાન ભરત નીકળ્યા છે ત્યાં બધા જ સર્વસ્વ લોકોને સુખ પ્રાપ્ત થયું છે, આનંદ પ્રાપ્ત થયો છે, રોગો મટી ગયા છે, પોતાની અતંદુરસ્તીઓ છે તંદુરસ્તીઓમાં બદલાઈ ગઈ. આમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે ભરતના મનમાં કાયમની માટે રામ નામનું સ્મરણ છે અને જેના મનમાં રામ નામનું સ્મરણ હોય એ લોકોના રોગ મટાડી જ દે છે. આપણે ઘણી વખત કહેતા હોય કે ફલાણા ભાઈ જાય ને 2 દાણા આખાના આપે ને એટલે અમને સારું થઈ જાય છે. સારું થાય એનું કારણ કેવલ ને કેવલ એટલું છે કે નિત્ય ભગવાનનું ભજન કરે છે, એ નિત્ય ભગવાનનું સ્મરણ કરે છે અને એ નિત્ય ભગવાનનું સ્મરણ કરે છે એટલે એ ભગવાનની સાક્ષીએ તમને 2 દાણા જવારના 2 દાણા આપે ને એટલે એમાંથી સારું થઈ જાય. પણ શ્રદ્ધાની વાત હોય તો અંધશ્રદ્ધામાં જવાની વાત નથી હો. પાછી આ શ્રદ્ધા રાખવાની છે, અંધશ્રદ્ધા નથી. રામની સાથે લઈ અને જ્યારે સિદ્ધ સાધુઓ મુનિઓ મુનીશ્વરો કહેતા હતા, હે ભરતજી તમને જોઈ મનમાં આનંદ પ્રાપ્ત થયો છે, એ બધા જ જ્યાં ધીરે ધીરે નીકળવા લાગ્યા છે. વચ્ચે એક કથા ઇન્દ્રની અને ઇન્દ્રના પુત્રની કરવામાં આવી છે અને ઇન્દ્રના પુત્રની જ્યારે કથા થઈ છે ત્યારે સુંદર ભાવથી આ કથાને આગળ વધારી છે અને કીધું છે, રામ સખાતે સમય દિખાવા શૈલ શિરોમણી સુહજ સુહાવા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જાસુ સમીપ સરિત પયતીરા સિય સમેત બસહી દો વીરા. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. રામચંદ્રજી મિત્રની સાથે ચિત્રકૂટની સમક્ષ જ્યાં આવ્યા છે ત્યાં ચિત્રકૂટની સમક્ષ આવતા ચિત્રકૂટના દર્શન થયા છે. આ ચિત્રકૂટના દર્શન કરતાની સાથે જ ભરત રાજા બહુ રાજી થયા છે. રાજી થયા એટલું નહીં, વંદન કર્યા, પ્રણામ કર્યા. મંદાકિની નદી છે, મંદાકિનીને પ્રણામ કર્યા છે અને મંદાકિનીને પ્રણામ કરી ભરત બહુ આનંદને ઉત્પન્ન કર્યો છે. એમના મિત્ર ગૃહે એવું કીધું છે કે રામજી સીતાજી અને એના નાના ભાઈ લક્ષ્મણની સાથે આ ચિત્રકૂટમાં રહીએ છે. અને ભરત દોટ મૂકે અને ભરત જે આમ સુદામાની આવવાની ખબર ભગવાનને પડી અને ભગવાનને કેમ કોઈ વસ્તુની ભાન નહોતી. આ ખેસ ક્યાં પડ્યો હતો ને માથાનો મુગટ ક્યાંય પડ્યો હતો ને માળાઓ ક્યાંય પડી હતી ને દાસની માફક હાલતા હતા. એવી રીતે ભરત છે રામની તરફ દોટ મૂકે છે અને જ્યાં દોટ મૂકી છે ત્યાં રામ હાલીને ગયા હોય છે એ ચિત્રકૂટના પથ્થરો ઉપર રામના ચરણ પડ્યા. એ ચરણની જે નિશાનીઓ હતી એ નિશાનીઓ ભરતને દેખાણી. હવે પથરા ઉપર કોઈ હાયલું હોય અને પથ્થર ઉપર ચરણના પગલા પડ્યા હોય એ વાત કઈ ગળે ન ઉતરે. પથ્થર ઉપર પગલા પડ્યા હોય થોડી કઈ દેખાય, થોડીક વાર પછી થોડા દેખાય. એક વખત હાલીને નીકળી જાય તોય પથ્થર ઉપર પગલા પડ્યા હોય દેખાય, જમીન હોય તો દેખાય, પણ એ ઘડી બે ઘડી માટે. આ તો કેટલા દિવસો રોકાઈને આવ્યા છે, પગલાની નિશાનીઓ હોય છે ભૂસાઈ ગઈ હોય, પણ ભરતને પગલાની નિશાનીઓ દેખાણી. કારણ સંતોએ બે દર્શાવ્યા છે કે ભગવાન રામ જ્યારે હાલે છે ત્યારે પ્રકૃતિ પણ સાથ આપે છે. પથ્થર પણ વિચારે છે કે મારા એટલું કઠોર ના થવું જોઈએ,
અને કઠોર પોચું પડી જાય છે, પથ્થર પોચો પડી જાય છે, અને રામની નિશાનીઓ પોતામાં સમાવી લે છે કે આવો મોકો પાછો નહીં મળે. પથ્થર પોચા પડી જાય છે. અને એક બીજું દર્શન એ દર્શાવ્યું છે કે જેના મનની અંદર ભગવાન પ્રત્યેનો ભાવ છે એ કોઈ પણ પથ્થરમાં તો પથ્થરમાં એ ભગવાનને ગોતી લે છે. હા, જેની પ્રત્યે તમારો વધારે ભાવ છે, જેની પ્રત્યે તમારે વધારે લાગણી છે, જેની પ્રત્યે તમારી વધારે માયા છે, એને તમે ગમે ત્યાં શોધી લ્યો છો. આપણે ઘણી વખત કહેતા હોય કે અમારા આ મહાદેવજી કે આ ભગવાન છે બહુ જલજલાટ છે. ભગવાન બધા જલજલાટ જ હોય, પણ આપણો લગાવ એના પ્રત્યે વધારે છે એટલે ત્યાં આપણા કામ પૂરા થાય છે, પાર પડી જાય છે. બાકી મહાદેવજી બધાય જલજલાટે જ હોય. ભગવાન કોઈ ઊંચા નીચા ને એવું ન હોય. ભગવાન બધાય સરખા જ હોય છે, પણ આપણને એ જગ્યાએ પ્રેમ વધારે છે એટલા માટે થઈને એ આપણા કામ ત્યાં થઈ જાય છે. નકર દ્વારકામાં બેઠા એ ઠાકર અને ગામના મંદિરમાં બેઠા એ ઠાકર, બે ઠાકર હરખા જ છે. પણ દ્વારિકામાં જે ઠાકર બેઠા છે એના પ્રત્યે લાગણી થોડીક વધારે છે એટલે આપણી અરજીઓ ત્યાં મૂકીને આપણને એમ થાય કામ થઈ ગયું. એમ આપણને જેના પ્રત્યે માયા છે, આપણે જ્યાં લાગણી છે ત્યાં આપણે મસ્તક નમાવીએ છીએ ત્યારે આપણું કામ થઈ જાય છે. એટલે આપણને એવું લાગે છે કે આ સત્ય છે. આમ ભરતજી પથ્થર ઉપર પ્રણામ કરે છે જ્યાં રામજીના ચરણો પડ્યા છે. રામના ચરણોના નિશાન જોયા, નિશાન જોતાની સાથે જ એને પ્રણામ કર્યા છે. सकल मलिन मन दीन दुखारी देखी सासु आन अनुराही. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. सुनी सिय स्वप्न जललोचन भये सोच बस सोच विमोचन. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. ફરી પાછો એ પ્રસંગ આવ્યો. જોવો તુલસીદાસ શું કહે છે કે હવે ત્યાં રામચંદ્રજી, ત્યાં રામચંદ્રજી એનો મતલબ કે તુલસીદાસ રામચંદ્રની સાથે નથી, તુલસીદાસ અયોધ્યાની પ્રજા સાથે છે. હવે ત્યાં રામચંદ્રજી એમ, હવે ત્યાં રામચંદ્રજી પાછલા પ્રહોરની અંદર ઉઠી ગયા છે. જાનકીજીએ એવું સ્વપ્ન દીઠું હતું કે સ્વામીના વિયોગ રૂપી અગ્નિથી તપ થયેલા ભરતજી જાણે સમાજ સહિત આવતા હોય અને એમાં સીતાજીને એક સ્વપ્ન આવ્યું છે અને સ્વપ્નમાં એવું દેખાણું છે કે દશરથ રાજાનું મૃત્યુ થયું છે. અને ત્રણેય જે માતાઓ છે એ માતાએ વિધવા સ્વરૂપને ધારણ કર્યું છે અને એ સ્વરૂપને ધારણ કરીને આપણી સમક્ષ આવતા હોય છે. અને આ સ્વપ્નની વાત જે કાંઈ પણ છે એ સીતાજીએ રામચંદ્રજીને દર્શાવી છે અને રામચંદ્રને દર્શાવી છે. એટલે રામચંદ્રજી છે એ લક્ષ્મણને કહે છે કે ભાઈ આજે જરૂર કંઈક અપસુકન્યાળ સમાચાર આવવાના છે, આજે જરૂર ને જરૂર કંઈક ખોટા સમાચાર આવવાના છે. लक्षण समान यह नीकन होई. राम जय जय राम. कठिन कुचाह सुनाय ही कोई. श्री राम जय राम जय जय राम. अस कही बंधु समेत नहाने. श्री राम जय राम जय जय राम. पूजी पुरारी साधु सन माने. श्री राम जय राम जय जय राम. सुनत सुमंगल बेन मन प्रमोद तनु पुलक भर. ओ श्री राम जय राम जय जय राम.
शरद सरोरुहने तुलसी परेशने जल हो। श्री राम जय राम जय जय राम। बहुरी सोच वश पेशियर बनो। श्री राम जय राम जय जय राम। कारण कवन भरत आगमनु। श्री राम जय राम जय जय राम। एक आई यस कहाँ बहोरी। श्री राम जय राम जय जय राम। सेन संग चतुरंगन थोरी। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय રામ લક્ષ્મણજીને એવું કહે છે કે સાંભળો લક્ષ્મણજી, આજે જરૂર ને જરૂર કંઈક અપશુકન્યાળ સમાચાર મળવાના છે. આમ કહી અને રામજી સ્નાન કરવા ગયા. સ્નાન કરી અને મહાદેવજીની પ્રાર્થના કરતા કરતા મહાદેવજીની પૂજા કરી છે, સાધુઓની સાધના કરી છે અને સાધુઓની પણ પૂજા કરી છે અને વગેરે વગેરે બધા જ કાર્ય કર્યા છે. એક સમય આવતા થોડા સમય બાદ જાણ થઈ છે કે ભરતજી સમક્ષ આવી રહ્યા છે. આ જાણ થતાની સાથે જ રામના મન રોમાંચક થયું છે અને રોમાંચક થયેલું મન રામ ખૂબ આનંદને પ્રાપ્ત કર્યો છે. કારણ કે માતાઓ આવે છે, ઋષિઓ આવે છે, મુનિઓ આવે છે, ગુરુઓ આવે છે, ભરત આવે છે, શત્રુઘ્ન આવે છે, પોતાનો પરિવાર મળવા માટે આવે છે. આ વાતની જ્યાં જાણ થઈ છે, રાજા રામ બહુ આનંદિત થયા છે. ચતુરંગણી સેનાઓ પણ સાથે છે અને ચતુરંગણી સેનાઓને જ્યાં જોઈ છે ત્યાં લક્ષ્મણના મનમાં ક્રોધ થયો કે એક તો વનવાસ લીધો છે ને અહીંયા હક નથી લેવા દેવું, અહીંયા અમારી યારે બાંધવા આવ્યા છો. કારણ કે લક્ષ્મણ ક્રોધનો અવતાર છે અને ક્રોધના આવેશની અંદર આવી અને રામજી લક્ષ્મણજીની સમક્ષ બેસી અને અનેક ઘણી વાતો કરે છે. એ જે ચર્ચાઓ છે એ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આઈએ આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. આપણે એ પહેલાં 2 મિનિટ માટે ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. સદગુરુજી તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ
તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો દેવ તમારી જય જય મહાદેવ તમારી જય જય મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય બોલીએ મોવેશ્વર મહાદેવ કી વાછરા દાદાની દ્વારિકાધીશ કી હરસિદ્ધિ માત કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આઈએ બધા જ બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે.